अनुराग कश्यप सामे सूरत कोर्टे गुनो नोंधવાનો હુકમ કરતા મામલો ચર્ચામાં આવ્યો છે। બ્રાહ્મણ સમાજ અંગે સોશિયલ મીડિયા પર કરાયેલી અભદ્ર ટિપ્પણી મામલે સુરતના વકીલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। બોલિવૂડના જાણીતા ડિરેક્ટર અને લેખક अनुराग कश्यप સામે હવે કાનૂની મુશ્કેલીઓ વધી રહી છે। સુરત કોર્ટે अनुराग कश्यप સામે ગુનો નોંધવાનો હુકમ કરતા સમન્સ પણ પાઠવ્યો છે। માહિતી મુજબ ગત 19 માર્ચ 2025 ના રોજ अनुराग कश्यपે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર બ્રાહ્મણ સમાજ અંગે અભદ્ર લખાણ સાથે પોસ્ટ કરી હતી। આ મામલે સુરતના એડવોકેટ કમલેશ રાવલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સમાજની લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। મામલાની સુનાવણી બાદ લગભગ 14 મહિના પછી સુરત કોર્ટે अनुराग कश्यप સામે માનહાનિનો ગુનો નોંધવાનો હુકમ કર્યો છે। કોર્ટના આદેશ બાદ હવે આવનારા દિવસોમાં अनुराग कश्यपને સુરત કોર્ટમાં હાજર થવું પડી શકે છે। હાલ આ મામલો સોશિયલ મીડિયા અને કાનૂની વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। હું એડવોકેટ કમલેશ રાવલ સુરત ખાતે 34 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને अनुराग कश्यप साમે આપણે એક ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી। શું હમણાં ઓર્ડર अनुराग कश्यपે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તારીખ 19/3/2025ના રોજ એક અશોભનીય ટિપ્પણી કરેલી હતી, જેમાં એણે જણાવ્યું હતું કે બ્રાહ્મણો ઉપર હું પિશાબ કરું તો શું, અને એના જવાબમાં એક આદિત્ય દત્તા નામની વ્યક્તિએ એને આવું ન કરવા માટે રિપ્લાય કર્યો હતો। તો એ રિપ્લાયના રીટ્વીટમાં अनुराग कश्यपે ગાળ લખેલી હતી અને જણાવેલું કે તમે બ્રાહ્મણોએ મારું શું ઉખાડી લીધું। એટલે સમગ્ર ભારતમાં બ્રહ્મ સમાજ દ્વારા લાગણી ઠેસ પહોંચાઈ હતી, જેથી આક્રોશ ઠાલવેલો અને अनुराग कश्यप વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે જણાવવામાં આવેલું, જેથી જુદી જુદી જગ્યાઓ ઉપર ભારતમાં अनुराग कश्यप વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં સુરત ખાતે હું એડવોકેટ તરીકે અને ફરિયાદી તરીકે હાજર રહીને अनुराग कश्यप વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી, જેમાં નામદાર કોર્ટે તમામ પ્રકારના વેરિફિકેશન કર્યા પછી આજ રોજ હુકમ કરેલો હતો, જેમાં अनुराग कश्यप વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને હવે કાયદેસરની કાર્યવાહી પણ આગળ ચાલશે। કેટલા સમય બાદ થયો અને શું માંગ કરી હતી અને શું કહેશો ક્યારે હવે આવવું જ પડશે? હવે એણે કમ્પલસરી નામદાર કોર્ટમાં સુરત ખાતે હાજર રહેવું પડશે। 14 માસ લાગ્યા નામદાર કોર્ટને તમામ પ્રકારના વેરિફિકેશન ચકાસણી કરતા, એના સરનામાના, એના ઈમેલ એડ્રેસના, અને એણે મુંબઈ ખાતેનું પોતાનું ઘર પણ છોડી દીધું છે એવા સમાચારો મળ્યા। તેમ છતાં अनुराग कश्यपને તમામ પ્રકારના મોકા આપવામાં આવ્યા, તક આપવામાં આવી, એને નામદાર કોર્ટ રૂબરૂ પોતાના જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું, તબ છતાં હાજર રહેલ નહીં, જેથી નામદાર કોર્ટે આજ રોજ એની વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો છે। એની વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ થયેલ છે અને કડકમાં કડક સગલા પગલાં લેવામાં આવે એવી અમારી પણ નામદાર કોર્ટ સમક્ષ માંગ રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।